હેલો ફ્રેન્ડ્સ, આજનું ફંક્શન છે શોઈંગ પર્પસ। આ વિડીયોની અંદર આપણે જોઈશું કે શોઈંગ પર્પસના કીવર્ડ્સ કયા છે, એની વાક્યરચના કેવી છે, એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે અને આપણે એને કઈ રીતે સોલ્વ કરવાનું છે। તો શરૂ કરીએ। આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ વિથ ધીરેન સર। શોઈંગ પર્પસ, પર્પસ એટલે કે હેતુ। આ ફંક્શન હેતુ બતાવતું છે। તો એના કીવર્ડ્સ જોઈએ। એના કીવર્ડ્સ છે ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ। આ ચાર જેટલા કીવર્ડ્સ 11th ની અંદર ઇન્ટ્રોડ્યુસ થાય છે અને 12th માં બીજા બે ઉમેરાય છે। એક છે ટુ અને બીજું છે ફોર। તો બસ આપણે આ 6 જેટલા કીવર્ડ્સ ફક્ત યાદ રાખવાના છે। મારી સાથે રિપીટ કરો। ઇન ઓર્ડર ટુ, ટુ, વિથ અ વ્યૂ ટુ, ફોર, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ। તો હવે એની વાક્ય રચના જોઈએ। શોઈંગ પર્પસ, પહેલા જુઓ ઇન ઓર્ડર ટુ છે, ટુ પછી ઓલવેઝ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે મિત્રો। યાદ કરો યુઝ ટુ, યાદ કરો ઇનફ ટુ। તો ટુ પછી ઓલવેઝ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે। બીજી ટુનું ક્રિયાપદ છે, ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ છે। ટુની વાક્ય રચના છે તો ઇન ઓર્ડર ટુ અને ટુની વાક્ય રચના સરખી છે। ત્યારબાદ જોઈએ વિથ અ વ્યૂ ટુ। આ એક અપવાદ છે મિત્રો કે વિથ અ વ્યૂ ટુમાં ટુ આવતું હોવા છતાં પણ ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે। અને ફોર સાથે પણ આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે। તો આ બે વાક્ય રચના સરખી છે। વિથ અ વ્યૂ ટુ અને ફોર પછી શું આવશે? આઈએનજી વાળું ક્રિયાપદ। ત્યારબાદ ઇન ઓર્ડર ધેટની વાક્ય રચના જોઈએ મિત્રો। તો અહીંયા કર્તા આવશે। કર્તા તરીકે આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે અથવા તો એક વચન કે બહુવચનનું કોઈ નામ આવી શકે। ત્યારબાદ વર્તમાન કાળ હશે તો કેન આવશે। ભૂતકાળ હશે તો કુડ આવશે। જો નકાર મૂકવું હશે તો નોટ મૂકવાનું છે, નહીં તો નથી મૂકવાનું। અને કેન કે કુડ આવ્યું છે એટલે ત્યારબાદ આવશે ક્રિયાપદનું મૂળ રૂપ। હંમેશા મોડેલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે। અહીંયા કેન કે કુડ મોડેલ છે એટલે ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે। સો ધેટની વાક્ય રચના જોઈએ। સેમ ટુ સેમ છે, કર્તા, કેન, કુડ અને ક્રિયાપદનું મૂળ રૂપ। તો ઇન ઓર્ડર ધેટ અને સો ધેટની વાક્ય રચના પણ સરખી છે। મતલબ અહીંયા તમારે 6 જેટલા કીવર્ડ છે પણ વાક્ય રચના ફક્ત 3 જ યાદ રાખવાની છે ને સિમ્પલ। આગળ જઈએ। ઇન ઓર્ડર ટુ અને ટુની વાક્ય રચના ઉદાહરણ દ્વારા સમજીએ, એક્ઝામ્પલ દ્વારા। વી શુડ ગ્રો મોર ટ્રીસ ઇન ઓર્ડર ટુ, જો આવ્યું છે અહીંયા મિત્રો ઇન ઓર્ડર ટુ સ્ટોપ સોઇલ ઇરોઝન। સોઇલ એટલે કે જમીન, ઇરોઝન એટલે કે ધોવાણ, જમીનનું ધોવાણ સ્ટોપ એટલે કે અટકાવવા, ઇન ઓર્ડર ટુ એટલે કે માટે અથવા ના હેતુથી, વી એટલે કે આપણે, શુડ ગ્રો રોપવા જોઈએ, મોર ટ્રીસ વધુ વૃક્ષો, જમીનનું ધોવાણ અટકાવવા માટે આપણે વધુ વૃક્ષો રોપવા જોઈએ। તો અહીંયા ટુ પછી શું આવ્યું છે? સ્ટોપ આવ્યું છે, ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું છે। મૂળ રૂપ મતલબ એની સાથે ઈડી પણ નહીં લાગ્યું હોય અથવા આઈએનજી પણ નહીં લાગ્યું હોય, જે તે સ્વરૂપનું મૂળ રૂપ છે તેને મૂળ રૂપ કહીશું। ત્યારબાદ છે ટુની વાક્ય રચના। વી શુડ ગ્રો મોર ટ્રીસ ટુ, અહીંયા આવ્યું છે ટુ સ્ટોપ સોઇલ ઇરોઝન। તો ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું છે। આગળની વાક્ય રચના જોઈએ વિથ અ વ્યૂ ટુ અને ફોરની। તો વિથ અ વ્યૂ ટુની વાક્ય રચના પહેલાં જોઈએ। વી શુડ ગ્રો મોર ટ્રીસ વિથ અ વ્યૂ ટુ। જો વિથ અ વ્યૂ ટુ આવ્યું છે, ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ આવ્યું છે, સ્ટોપને આઈએનજી લાગ્યું છે, બન્યું છે સ્ટોપિંગ સોઇલ ઇરોઝન। અર્થ સેમ જ છે। ફોરની વાક્ય રચના જોઈએ મિત્રો। વી શુડ ગ્રો મોર ટ્રીસ ફોર, અહીંયા આવ્યું છે ફોર અને ફોર પછી પણ આઈએનજી વાળું ક્રિયાપદ આવ્યું છે સ્ટોપિંગ, એટલે આ વાક્ય રચના થઈ છે ફોરની। બાકીનો અર્થ સરખો જ થાય છે। આગળ જોઈશું ઇન ઓર્ડર ધેટ અને સો ધેટની વાક્ય રચના। વી શુડ ગ્રો મોર ટ્રીસ ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ધેટ પછી કરતા આવશે તો આપણે મૂક્યું છે વી, કેન અને કુડમાંથી આપણે વર્તમાન કાળ હોવાથી કેન મૂક્યું છે અને ક્રિયાપદનું મૂળ રૂપ છે સ્ટોપ। તો આ થઈ ઇન ઓર્ડર ધેટની વાક્ય રચના। અને સો ધેટની વાક્ય રચના હવે જોઈએ। તો અહીંયા છે સો ધેટ, ત્યારબાદ કરતા છે વી, કેન કે કુડમાંથી છે કેન અને ક્રિયાપદનું મૂળ રૂપ છે સ્ટોપ। તો આ થઈ ઇન ઓર્ડર ધેટ અને સો ધેટની વાક્ય રચના। હવે
એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ મિત્રો, એક્ઝામમાં કઈ રીતે પૂછાશે. ટીચર કહે છે વાય ડુ યુ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર, તો સ્ટુડન્ટ જવાબ આપે છે, બ્રેકેટમાં આપણને આપ્યું છે એક્સપ્રેસિંગ પર્પઝ. તો જોઈએ પર્પઝના કયા કયા શબ્દો આવતા હતા, એમાંથી કયા આપ્યા છે. પ્રથમ આપ્યું છે બીકોઝ તો આવતું જ નહોતું એટલે તો આવશે જ નહીં. ત્યારબાદ ટુ છે બીમાં, જો ટુ આવતું હતું પણ યાદ કરો ટુ પછી શું હતું, ક્રિયાપદનું મૂળ રૂપ. પણ અહીંયા આપ્યું છે સર્વિંગ, આઈએનજી વાળું રૂપ છે એટલે આ પણ નહીં આવે. સી જોઈએ ઇન ઓર્ડર ટુ પણ આવતું હતું પણ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હતું, અહીંયા પણ મૂળ રૂપ છે સર્વ, સેવા કરવી, ધ પીપલ, લોકોની સેવા કરવા માટે. તો આ આવી શકે મિત્રો. એન્ડ ડી જોઈએ આઈ શુડ, અહીંયા શુડ આવ્યું છે મતલબ આ પણ નહીં આવે, તો આપણો જવાબ છે સી. તો બસ આટલી સહેલી રીતના તમે આ ફંક્શનને યાદ રાખી શકો છો અને સોલ્વ કરી શકો છો. 1-2 વાર વિડીયો વધુ વાર જોશો એટલે તમને બહુ ઇઝીલી આ ફંક્શન માઇન્ડમાં ઉતરી જશે. છતાં પણ કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. આ સિવાયના આગળના ફંક્શનો જોવા હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી તમે એને જોઈ શકશો. બીજા કોઈ પણ ફંક્શન અઘરા લાગતા હોય અને એના વિડીયો જોઈતા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર જો નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. એન્ડ હા, તમારું કોઈક સૂચન હોય તો મને જરૂરથી જણાવજો. થેન્ક યુ વેરી મચ.